એક જણો ફરિયાદ કરીને યુવક બેઠો હતો, એક સાધુ બાબાની પાસે ગયો ને, એટલે કેમ? તો મહારાજ, મારા જેવો દુર્ભાગ્યો કોઈ નથી. ખબર નહીં, હું કોઈ શાપિત જીવ છું. મારા કંઈ પાસા જ હરખા નથી પડતા ને મારી પાસે પૈસા નથી ને મારી પાસે નોકરી નથી ને મને કોઈ સપોર્ટ કરતું નથી ને એવી ફરિયાદ ને મારી પાસે કાંઈ નથી, ભગવાને મને કાંઈ ન દીધું. તો પેલા સાધુ મહાત્મા કે એ વેઇટ અ મિનિટ, ઊભો રહે. જરાક મહત્વની વાત છે, બીજી વાત તને કરી લઉં. મારી પાસે એક માણસ આવ્યો હતો, ધનવાન છે, પૈસાવાળો છે, અને એને આંખ્યું નથી, એટલે એને કંઈક ઓપરેશન કરાવવું છે. કોઈ પણ એને આંખ આપે ને તો એક આંખના 2 લાખ રૂપિયા આપે એમ છે. તો તું તારી 2 આંખ આપી દે તો 4 લાખ રૂપિયા મળે એમ છે. તો કરું સોદો? પછી મારે એક બીજો ભગત છે અને બચાડાને કિડની ફેલ છે, તો તારી એક કિડનીના 5 લાખ રૂપિયા મળે એમ છે. તું કહેતો હોય તો તારા લીવરને 10 લાખ રૂપિયામાં લેવાવાળા છે, અને હાર્ટ જો કાઢી આપે ને 25 લાખ રૂપિયા મળે. તારા આખા બોડીના જેટલા ઓર્ગન્સ છે એ બધા જો તું આપી દે, કરોડેક રૂપિયા તો ઊભા થાય ઓછામાં ઓછા. તો લોકો બાપુ કેવી વાત કરો, તો પછી હું જીવું કેમ? આ બધું આપી દઉં તો વિચાર તો કરે, તારી પાસે હું નથી. હું ખોટો ફરિયાદના ફીંડલા લઈને ફરે છે. જે છે એનો સદુપયોગ કર. એટલે કવિ ઉમાશંકર જોશીએ લખ્યું કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. હે મારા પ્રભુ, તે મને ખૂબ આપ્યું, તારી બહુ કૃપા છે. તે મને હૈયું આપ્યું, તે મને મસ્તક આપ્યું, તે મને હાથ આપ્યા. આમાં હું જ્ઞાન ભરું, આમાં હું ભક્તિ ભરું, અને પછી આનાથી કર્મ કરું તો કશું જ અસંભવ નથી. જે છે એનો સદુપયોગ નથી કરતો વાલા તું, અને પછી કહે છે કે મારા જેવો દુર્ભાગ્યો કોઈ નથી, મારી પાસે કાંઈ નથી ને મને કોઈ સહયોગ આપતું નથી ને. આ ખોટી ફરિયાદ છોડ. એક માનસિક રોગ है. ઘણા લોકો ખોટા ફરિયાદ કરતા બેઠા રહે. जो है उसका सदुपयोग कर. और परमात्मा ने तुझे स्वस्थ, घणानी तो किडनी बराबर काम नहीं करती, तारी पासे स्वस्थ किडनी है, બંને કિડનીઓ સારું કામ કરે છે. ઘણાને હાર્ટ પ્રોબ્લેમ હોય છે, તારું હાર્ટ એકદમ સ્વસ્થ છે, સારી રીતે ચાલે. આવડું આ થોડુંક ગડબડ થઈ છે. સત્સંગમાં આવતો જા, ધ્યાનથી સાંભળતો જા. તારા વિચાર બદલે જરૂરી છે. તું જેમ માને છે કે હું તો શાપિત છું ને મને કોને ખબર કોના હરાપ લાગ્યા ને કોની બધું વાલે, કાંઈ નહીં. ઉપરવાળો એને બહુ રહેમત કરી છે, એની કૃપા છે, એની દુઆ છે. જે મળ્યું છે એનો સદુપયોગ કર. 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ, ચોથું નથી માગવું. કશા ચોથાની જરૂર જ નથી. ચોથું એટલે આ સમજણ, અને સમજણ સત્સંગથી આવશે. એ સત્સંગ કથા દ્વારા આવશે. એ સમજણ સત્સંગ દ્વારા, સદગુરુ દ્વારા પ્રાપ્ત થશે. એટલા માટે નિત્ય સત્સંગની જરૂર પડે. કરહી સદા સત્સંગ. વિચાર બદલાય ને આખું વિશ્વ બદલાય, દ્રષ્ટિ બદલાય ને દુનિયા બદલી જાય. હા, જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ. તો રામના રાજમાં નહીં દરિદ્ર કોઈ દુખી નહોતું, બધાય સુખી. કે ભગવાનની ખૂબ મહેરબાની છે. અને જે પણ પ્રાપ્ત હતું એને પ્રસાદ માનીને બધા એનો સદુપયોગ કરતા હતા. અરે રામ જન્મ્યા ને, રામ પ્રગટ્યા અયોધ્યામાં, તો લખ્યું છે કે આ રામાયણમાં ખાસ તમે અંડરલાઈન કરજો. સર્બસ દાન દીન સબ કાહુ, સર્બસ દાન દીન સબ કાહુ,
जिन पावा राखा नहीं ताहू, 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 सरबस दान दीन सबका, सर्वस दान, सर्वस दान, सर्वस दान दीन दीन सबका. का. રામ પ્રગટ્યા એટલે અયોધ્યામાં બધાએ બધાઈનું દાન કર્યું. બધાઈને બોલો, બધાએ બધું જ આપી દીધું. બધાએ બધાઈનું દાન કર્યું. બધાને બધાને એકબીજાને બધાએ આપ્યું, એકબીજાને મળ્યું. તો કોઈ ખાલી તો ન થયા, કારણ કે જેટલું ગયું એટલું પાછું આવ્યું. કારણ કે બધાએ બધાનું બધાને દાન કર્યું. સમજાય છે? બધાએ બધાનું એટલે સર્વસ્વ પોતાનું દાન કર્યું, બધાને વહેંચ્યું. ક્યારે બધાય હો, બધાય હો, બધાય હો. રામ પ્રગટ્યા. રામ તત્વ જેના જીવનમાં પ્રગટશે, ઉપરવાળો પરમ તત્વ અલ્લાહ કહો, ગોડ કહો, ઈશ્વર કહો, એ જ્યારે તમારા જીવનમાં પ્રગટશે, તમારા જીવનની અયોધ્યામાં, ત્યારે પછી ભોગ વૃત્તિ નહીં હોય, ત્યાગ અને સમર્પણની વૃત્તિ હશે. અને બધાએ બધાનું બધાને દાન કર્યું. પરિણામે બધા જ વસ્તુથી સંપન્ન થયા અને બધા બધાને વાલા લાગ્યા અને બધાય ભેગા મળીને પરસ્પર પ્રેમથી રહ્યા. સમજાય શું થાય છે રામ પ્રગટ થાય ત્યારે? અને તેથી તુલસીદાસજી કે રામરાજ એટલે સબ નર કરહિ પરસ્પર પ્રીતિ. જ્યાં બધા જ પરસ્પર પ્રેમથી રહે છે. સબ નર કરહિ પરસ્પર પ્રીતિ. અહીંયા હું આવું છું તો મેં અત્યારે એમનું સન્માન કર્યું. મુસ્લિમ ભાઈના પેલા ખેતરમાંથી એ જમીન છે. क्या लड़ते हैं लोग, क्यों लड़ते हैं, क्यों ये मारा मारी, क्यों ये काट छाट, ये क्या पागलपन सवार हुआ है? धर्म मजहब रिलीजन के नाम पर कोई कन्वर्जन में लगा है, कोई रेडिकल बन करके क्या पागलपन सवार हुआ है इंसान के ऊपर? रामराज क्या है? बोले जहां सब नर करहि परस्पर प्रीति, जहां प्रत्येक मनुष्य परस्पर प्रेम से युक्त. कोई दरिद्र नहीं, कोई दुखी नहीं, नहीं दरिद्र को दुखी न दीना. कोई दीन गरीब बिचारो नहीं. आम दीनता भगवान प्रत्येनी होय ने ये बराबर. दासो हम रामस्य दासोस्म्य हम. रामो राजमणि सदा विजयते, रामम रमेशम भजे, रामेणाभिहता निशार चर्चमो रामाय तस्मै नमः. रामान् नास्ति परायणं परतरम, रामस्य दासोऽस्म्यहं. रामे चित्तलयः सदा भवतु मे, भो राम मामुद्धर. रामस्य दासोऽस्म्यहं. भगवान प्रत्ये दास भाव. पण ओली दीनता એટલે કે બિચારાપણું, એવું બિચારાપણું નહીં હોવું જોઈએ ભગવાનના ભક્તમાં. તેજસ્વીતા હોય. હું ભગવાનનો ભક્ત છું, જેવો તેવો નથી. રામ જેવો મારે સ્વામી છે, એને હું નાથ કહું છું. હાથ જોડું તો એને અને હાથ લંબાવવું તો એની સામે. બાકી દુનિયાની સામે હું કામ હાથ લંબાવું, શું કામ માગું? भक्ति भगवान की बहुत बारीक है, शीश सौंपे बिना भक्ति नाही. केवल नाचना कूदना तालियां पीटना रंडियां खेल की भक्ति नहीं. भक्ति भगवान की बहुत बारीक है,
શીશ સોંપે બિના ભક્તિ નાહી. હરિનો માર્ગ છે શુરાનો, એમાં નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. સુતવિત દારા શીશ સમર્પે તે પામે. રસ પીવા જોને સિંધુ મધ્યે મોતી લેવા. માહી પડ્યા મરજીવા જોને. મરણ આગમે તે ભરે મુઠ્ઠી દિલની દુગ્ધા વામે જોને. તીરે ઉભા તે જુએ તમાશો તે ન પામે. રસ પીવા જોને હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતી લેવું. આવી કવિતાઓ આવતી હતી આપણે. તકલીફ અત્યારે મને આપણા બચ્ચાઓની ચિંતા થાય છે કે જે રીતે આપણે જઈ રહ્યા છીએ એમાં આ બચ્ચાઓને આ વિચારો જો નહીં મળે અને એઆઈના યુગમાં પ્રવેશી રહ્યા છે. ઇટ ઇઝ અમેઝિંગ, એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ વેરી સ્કેરી. ये आर्टिफिशियल इंटेलिजेंस भयानक भी साबित हो सकता है, क्योंकि अंत में मनुष्य के ऊपर है ना सब. इसलिए बार बार मेरी व्यासपीठ इस बात पर जोर देती है कि मनुष्य के चरित्र के निर्माण के ऊपर ध्यान दो. सबसे ज्यादा जरूरी ये बात है, मनुष्य के चरित्र का निर्माण. તમે રોડનું નિર્માણ કરો, તમે પુલનું નિર્માણ કરો, તમે મોટી મોટી ઇમારતોનું નિર્માણ કરો, હોસ્પિટલોનું નિર્માણ કરો, મોટી મોટી શાળાઓ યુનિવર્સિટીઓનું નિર્માણ કરો. આ બધું જ જરૂરી છે, પણ એ બધાય કરતાં જો વધારે જરૂરી હોય તો માનવના ચરિત્રનું નિર્માણ, કેરેક્ટર બિલ્ડિંગ. દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ for this society, for the nation. Character, ચરિત્ર. અને આ બચ્ચાઓના ચરિત્ર નિર્માણ ઉપર જો આપણે ધ્યાન નહીં આપીએ તો તકલીફ થશે. આજે હું લીમડી ગયો તો સ્કૂલમાં બચ્ચાઓને મળ્યો, સાયન્સ સ્કૂલ, અને એવી સરસ આખી રામ કથા એ લવકુશના મુખે પ્રસ્તુત કરીને એનું મંચન કર્યું. અને ત્યાં પણ વનવાસી બધા મને એ ડ્રેસ, અને આજે આપે અહીંયા પહેરાવ્યો પાછો વ્યાસપીઠ ઉપર. આપણા આદરણીય વડાપ્રધાન મોદીજીને પણ આપે ધરાવી ત્યાં પાઘડીને આપે. વાહ, બહુ સરસ હતું. થોડુંક ભારે લાગતું હતું વજનદાર, હતું બહુ સરસ. મને તો દેખાતું નહોતું મને કેવું લાગતું હતું ભાઈ. મને સારું લાગતું હતું. પેલા મને ફોટા દેખાડજો, પછી ભાઈ મારા ફોટા દેખાડજો. દશરથજીએ તો ભરી સભામાં રાજ સિંહાસન ઉપર બેઠા બેઠા રાય સુભાએ મુકુર કર લીના અને બદનું બિલોકી મુકુટ સમકીના. અરીસામાં પોતાનું મોઢું જોયું તો આપણી પાસે અરીસો છે નહીં, અને હોય તો એમ અમે વ્યાસ છીએ એમ જોવાય નહીં. વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા થોડા કંઈ કાચમાં જોઈને વાળ બાળ હરખા કર્યા. દરેક જગ્યાની એક મર્યાદા હોય છે. વ્યાસપીઠ છે આ, એની એક મર્યાદા હોય. એ પહેલા હું પોલીસ બેડામાં ગયો ત્યાં લીમડી, બધા જ પોલીસ ભાઈ બહેનોને મળવા માટે. આપણો પોલીસ ફોર્સ, વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા આપણા પ્રજાતંત્રના 3 મુખ્ય સ્તંભ છે. અને પછી પત્રકારિતા એ 4થો મહત્વનો સ્તંભ છે. ભાઈ બધા આમ તો એના ડ્રેસમાં હતા બધા જ. અને પછી મેં કહ્યું ભાઈ કે ભાઈ આ પ્રોટોકોલનો મારી દ્રષ્ટિએ આમ થોડો ભંગ થાય છે, કારણ કે પોલીસ ફોર્સ છે એ નેશનલ ફ્લેગને સલામી આપે, અથવા તો મિનિસ્ટર હોય આપણા પહેલાં પ્રમાણે, એ પ્રમાણે એને પેલું કરવાનું હોય. પણ હું તો એક સામાન્ય નાગરિક છું વાલા. એટલે પછી મેં એમને રિક્વેસ્ટ કરી કે જરા ટોપી ઉતારીને પછી પગે લાગો. તમને પગે કાં પટેલ સાહેબ તો અહીં બેઠા છે જે રીતે. ક્યોંકि देखो साधु संतों का भेख, એમનો જે ભેખ છે એને આપણે આદરથી જોઈએ છીએ અને પ્રણામ કરીએ છીએ. પણ સૈનિકો હોય કે પોલીસો હોય
એનો યુનિફોર્મ, દેશની જનતાએ એ યુનિફોર્મનો પણ આદર કરવો રહ્યો, અને જેણે યુનિફોર્મ પહેર્યો છે એ પણ આદર કરે. એ પહેલી વાર પોલીસમાં ભરતીમાં સફળ થયા હોય અને એની ટ્રેનિંગ થાય ને પહેલાં થોડા, અને ટ્રેનિંગ પછી જ્યારે એને પ્રવેશ મળે અને પછી વર્દી મળે, એ વર્દીમાં સાહેબ તમે તે જ્યારે પહેલી વાર વર્દી પહેરી હશે ત્યારે કેવું લાગ્યું? હે, કેવું પ્રાઉડ ફીલ થાય. અને અત્યારે તમને જોઈને અમને આવો આવો સાહેબ, વાહ, આ તમારી જ વાત ચાલે છે કે આ વર્દી જોઈને કેવું પ્રાઉડ ફીલ થાય. પહેરનારાને પ્રાઉડ ફીલ થાય ને આપણને એના માટે રિસ્પેક્ટ થાય. સેલ્યુટ સર, તમે છો તો લો એન્ડ ઓર્ડર બરાબર જળવાય છે. અપરાધીઓ ડરવા જોઈએ આ વર્દીથી. એમ લાગવું જોઈએ કે પોલીસ મૂકશે નહીં. એટલે પોલીસ બેડામાં ગયો, ત્યાં બધા જવાનોને મળ્યો, એ પરિવારની નાની નાની બધી દીકરીઓને મળ્યો. થોડુંક અમારા સાહેબે આગ્રહ કર્યો એટલે 5 મિનિટ સંબોધન પણ કર્યું. ડીએસપી સાહેબ સાથે પણ, અમારા જાડેજા સાહેબ સાથે તે ફોનથી વાત થઈ. આપણે બધા જ ભારતના નાગરિકો છીએ. ભારત માતાની સેવામાં જ્યાં ભગવાને આપણને મૂક્યા છે, આપણને જે ડ્યુટીમાં છીએ 100% પોતાનું આપવાની કોશિશ કરવાની અને ભારત માતાની સેવા કરી અને આ દેશને नेशन फर्स्ट, सब में वो वतन परस्ती हो, आंतरिक हमारी सुरक्षा ये मजबूत हो, અને બાકી સીમા ઉપર આપણા એરફોર્સ હોય, મિલિટરી હોય, નેવી હોય, એ આકાશમાં, જળમાં, સ્થળમાં રાષ્ટ્રની રક્ષા કરવા માટે પોતાના પ્રાણને પણ બલિદાન ચડાવી દેવાની ભાવના સાથે ત્યાં ડ્યુટી ઉપર લાગેલા છે. આપણા બીએસએફના જવાનો લાગે એમ જે જ્યાં જ્યાં છે. પોલિટિશિયનો પોતાનું કામ નિષ્ઠાથી કરે, ભ્રષ્ટાચારને આઘો રાખે, સેવાનો અવસર મળ્યો. મને એમ થાય કે ટિકિટ ન મળે એમાં તો કેટલી હમણાં અમારે મુંબઈમાં કોર્પોરેશનની ચૂંટણી છે, જે ધમાલ ચાલે છે. ટિકિટ ના મળે ત્યાં તો કૂદીને આમાંથી ઓલામાં, ઓલા કૂદીને આમાં, આમથી આપણને એમ થાય આ દેડકાઓ તો જુઓ, ટોપલામાંથી કેવા ઠેકડા મારીને કૂદે છે. આ સેવા કરવાનો એને આટલો બધો તાવ આવ્યો છે? એ કઈ ઘર બાળીને તીરથ કરવા નીકળ્યા? આ આપણી એક પ્રજાતાંત્રિક વ્યવસ્થા છે, બરાબર, અને એના માટે દરેક નાગરિકને જે યોગ્યતા ધરાવે છે એને ચૂંટણી લડવાનો અધિકાર પણ છે. પણ ખરેખર સેવા માટે લડો છો? ખરેખર સેવા માટે? હાવ સાચું બોલજો, તમારા દાદાના હમ, હાવ સાચું બોલજો. અને જો ખરેખર એમ જ લડતા હોય તો તમને પ્રણામ, તમે પ્રણામ. કાઉન્ટ યોર બ્લેસિંગ્સ. માણસને નથી મળ્યું ને એની તકલીફ વધારે છે, મળ્યું એને માટે આભારી નથી. અરે જેટલું મળ્યું છે પહેલા એનો વિચાર કર, એના માટે ભગવાનનો આભાર માન, અને જે મળ્યું છે એનો સદુપયોગ કર. लेकिन अप्राप्त के चिंतन के चलते प्राप्त का भी सदुपयोग नहीं कर पाता इंसान. सो प्लीज काउंट योर ब्लेसिंग्स. ઈશ્વરના આશીર્વાદ કેટલા છે કે આટલું મળ્યું.
वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दम् मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमये तदेव गोविन्द दामोदर माधवेति विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पित चित्तवृत्ति दध्यादिकं मोहवशा दवोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति सुखं शयाना निलये निजेति
जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनो हराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति